ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે ધૂળો અને તેના 12 સાથી. ધૂળો એક મૂલ્યવાન વસ્તુઓનો વેપાર કરતો હતો. એ હતો એકદમ ચતુર અને પાછો ખૂબ હિંમતવાળો. હવે એક દિવસ ધૂળો એના કોથળામાં થોડીક મૂલ્યવાન વસ્તુઓને લઈ કોથળાને ખભા પર નાખી અને બીજે ગામ વેચવા માટે જતો હતો. હવે રસ્તામાં વિચારમાં ધૂળો તો ભૂલો પડી ગયો અને ચાલતા ચાલતા એ તો જંગલમાં પહોંચી ગયો. હવે જેવો જંગલમાં આવ્યો ને કે ધૂળાને થયું કે આ તો જંગલ આવી ગયું અને આ જંગલમાં તો લૂંટારાઓનો કેટલો મોટો ત્રાસ છે. આવતા જતા બધાને એ લોકો લૂંટી જ લે છે. હવે ધૂળો એક સેકન્ડ માટે થોડો ગભરાઈ ગયો, પણ આ તો હતો ધૂળો. હિંમત હારે એવો ધૂળો નહોતો ને. એને તો તરત મનમાં બોલ્યો કે અરે પણ હું એકલો ક્યાં છું? મારે તો 12 જણનો સાથ છે. પછી કેવી ચિંતા ને કેવો ડર. ગભરાએ બીજા, આ 12 જણના સાથવાળો ધૂળો બધાને પહોંચી વળશે. એમ કરીને એ તો એકદમ હિંમતથી આગળ ચાલવા લાગ્યો. અને થોડીક વાર થઈને ત્યાં તો સાચે સાચ 3 લૂંટારાઓ હપ કરતા ધૂળાની સામે આવીને ઊભા રહી ગયા. ભારે શરીર, લાલ ઘૂમ આંખો, મોટી મોટી જાડી મૂછો અને હાથમાં તો એ મોટી કાળી ડાંગ અને લાંબી જાડી ડાંગ લઈને ઊભા રહી ગયા. અને ધૂળાને કે તારો જીવ વાલો હોય ને તો હમણાં આ બધી વસ્તુ અહીંયા મૂકીને અહીંયાથી ચાલતો થા, નહીંતર જાનથી જઈશ. ધૂળો એક સેકન્ડ માટે પાછો ડરી ગયો, પણ ધૂળો તો ધૂળો હતો. એને તરત એકદમ હિંમતથી રૂઆબદાર દમામભેર બોલ્યો કે તમે મને એકલો સમજવાની ભૂલ તો કરતા જ નહીં હો, કે મારી સાથે મારા 12 સાથી છે, એટલે હું કંઈ ગભરાતો નથી તમારાથી. એમ કહી અને ધૂળો તો ઊભો રહી ગયો. લૂંટારાઓ ચારે બાજુ આગળ પાછળ આજુબાજુ જોયું, કોઈ દેખાતું જ નહોતું. એટલે લોકો તો હા કરીને હસી પડ્યા. અને પછી એમને થયું કે કોઈ છે તો નહીં, આ તો ખાલી ગપ્પા જ મારે છે. એટલે ધૂળાને મારવા આગળ આવ્યા. હવે ધૂળાને એકદમ યાદ આવ્યું કે એના કોથળામાં હતા 3 ભારેખમ વજનિયા એટલે જે વસ્તુઓને તોલવાના ત્રાજવા માટે આપણે વજનિયા વાપરીએ ને, એ લોખંડના મોટા ભારેખમ વજનિયા ધૂળાના કોથળામાં હતા. એટલે ધૂળાએ તો જેવા લૂંટારાઓ પાસે આવ્યા ને એટલે આજુબાજુ જોયા વગર આડે હાથ સીધે હાથ એના કોથળાને બરાબર કસી અને હવામાં કોથળાને વીંઝવા માંડ્યો. જે લૂંટારો પાસે આવ્યો નથી કે પટાક કરતું એના કોઈકના ખભા પર વજનિયું વાગ્યું, કોઈકની પીઠ ઉપર, કોઈકના મોં પર. પેલા લૂંટારાઓ તો એકદમ અચંબામાં પડી ગયા. આટલો બધો માર આવે છે ક્યાંથી? એકદમ એક લૂંટારો બોલ્યો કે અરે ભાઈ ભાગો, આ એકલો એક જણ આપણને આટલું બધું મારે છે. એના 12 સાથી હમણાં આવી પહોંચશે તો આપણી શી વલે કરશે. એ ભાગો. એ લોકો તો ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગ્યા. ધૂળો હસી પડ્યો અને પછી માંડ જંગલનો રસ્તા શોધતો મોડી રાત્રે એના ઘરે ગામ પહોંચ્યો. બીજે દિવસે ધૂળાએ ગામના છોકરાઓને આ વાત કરી. છોકરાઓ તો એકદમ માથું ખંજવાળવા માંડ્યા. હે ધૂળા કાકા, તમે તો કહો છો તમે જંગલમાં સાવ એકલા હતા, તો આ તમારા 12 સાથી હતા કોણ અને હતા ક્યાં? ધૂળાએ હસતા કીધું કે અરે જુઓ, સાંભળો. પહેલાં તો મારી આ 2 આંખો, પછી મારા આ 2 હાથ અને મારા 2 પગ, થયા ને કુલ 6 સાથી. છોકરાઓ કે હા, બીજા સાથીઓ કોણ? તો કે 7મો સાથી એટલે મારો કોથળો અને બીજા 3 સાથી એટલે મારા કોથળામાં રહેલા 3 ભારેખમ લોખંડના વજનિયા. થયા ને 10 સાથી.
છોકરાઓ કે હા ધૂળા કાકા, પણ હજી બીજા 2 સાથી કોણ હતા? ધૂળો એકદમ હસતા હસતા કહે કે છોકરાઓ, બીજા 2 સાથી એ મારા સૌથી સાચા સાથી, અને એ છે મારી હિંમત અને મારો આત્મવિશ્વાસ. આ 2 સાથી વગર બીજા બધા સાથી નકામા. હિંમત અને આત્મવિશ્વાસ હોય ને તો તમે ક્યારેય ક્યાંય પાછા ના પડો. હિંમત અને આત્મવિશ્વાસ જ આપણા સૌથી સાચા અને વફાદાર સાથી છે. છોકરાઓ બી આ સાંભળીને ખુશ થઈ ગયા અને કે ધૂળા કાકા, તમે તો આજે અમને બહુ અગત્યનો પાઠ જિંદગીનો શીખવાડી દીધો. થેન્ક યુ ધૂળા કાકા કહીને બધા ત્યાંથી છૂટા પડ્યા.